चलो नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 2.2 प्रश्न 2 दाखला नंबर 4 दाखला नंबर 5 આગળ આપણે 1 2 3 ગયા હતા. હવે દાખલા નંબર 4 દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. હવે આપણે ગણતરી કરીશું. સરવાળો અને ગુણાકાર આપેલો છે. આપણે જે આગળ 1 2 3 ગયા તે જ પ્રમાણે આલ્ફા પ્લસ બીટા માઈનસ બી ના છેદમાં આલ્ફા પ્લસ બીટા આપ્યા છે 1 માઈનસ બી ના છેદમાં a, તો b ની કિંમત મળી ગઈ છેદમાં 1 હોય, b બરાબર માઈનસ 1, તો a પણ થશે 1. આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a, આલ્ફા ઇન્ટુ બીટા પણ 1 આપ્યા છે, એની કિંમત 1 છે, a બરાબર 1 મુજબ, તો c ની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો 1 મળી ગઈ. હવે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c મુજબ a મળી ગયા 1 એટલે x નો વર્ગ, b મળી ગયા આપણને -1 તો -x, c મળી ગયા 1 તો +1, આ આપણને મળી ગઈ દ્વિઘાત બહુપદી. હવે જોઈએ દાખલા નંબર 5 આલ્ફા પ્લસ બીટા માઈનસ b ના છેદમાં a, આલ્ફા પ્લસ બીટા આપ્યા છે -1 ના છેદમાં 4 બરાબર -b ના છેદમાં a. અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે b ની કિંમત મળી જશે 1, a બરાબર 4 સીધું જ લખવાનું છે. હવે મેળવીએ આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a, આલ્ફા ઇન્ટુ બીટા આપ્યા છે +1 ના છેદમાં 4 c, એની કિંમત 4 મળી, તો a બરાબર 4 પરથી આ 4 ને આપણે ક્રોસ ગુણાકાર કરીએ ઉપર, તો 4 ના છેદમાં 4 બરાબર c બરાબર 4 એકા 4, તો c ની કિંમત મળી ગઈ 1. હવે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c મુજબ એની કિંમત મળી ગઈ 4, 4x નો વર્ગ, b ની કિંમત મળી ગઈ 1 એટલે 1x, c ની કિંમત મળી ગઈ પણ 1 એટલે આ મળી ગઈ આપણને દ્વિઘાત બહુપદી. બહુ ઈઝી છે એકદમ. ચાલો આગળ આલ્ફા પ્લસ બીટા માઈનસ b ના છેદમાં a, આલ્ફા પ્લસ બીટા 4 માઈનસ b ના છેદમાં a, b બરાબર -4 છેદમાં 1 હોય એટલે a બરાબર મળી ગયા 1. આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a, આલ્ફા ઇન્ટુ બીટા 1 આપ્યા છે, એની કિંમત 1 મળી, a બરાબર 1 પરથી c પણ 1 મળી ગયા વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c મુજબ a મળી ગયા 1 એટલે x નો વર્ગ, b મળી ગયા -4x, c મળી ગયા +1, આ પણ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. a મળી ગયા 1 એટલે x નો વર્ગ, b મળી ગયા -4 એટલે -4x, c મળી ગયા 1 એટલે આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. અહીંયા ચેપ્ટર નંબર 2 વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. ખૂબ નાનું એવું અને એકદમ ઈઝી ચેપ્ટર છે. એકવાર તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવડી જશે. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે પહેલા મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી આપો. હવે મળશું કોઈ નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.